ઘણા સમય પહેલા બગદાદ નામના શહેરમાં એક કુલી રહેતો હતો, જેનું નામ હતું સિનબાદ. એ બહુ જ ગરીબ હતો. એ પોતાનો ગુજારો માથા પર સામાન ઉચકીને કરતો હતો. એ ગરીબ હતો પણ મહેનતુ હતો. એક કડક ઉનાળાના દિવસે જ્યારે એ સામાન ઉચકીને જતો હતો, એ બહુ જ થાકી ગયો, એટલે એણે થોડી વાર આરામ કરવાનું નક્કી કર્યું. એ જઈને એક બાકડા ઉપર બેસી ગયો, જે એક અમીર વેપારીના ઘરની સામે હતું. એ જેવો ત્યાં આરામ કરવા બેઠો, એને સુખદ પવનની લહેર, સુખદાયક સંગીત અને હલકા હાસ્યથી ભરેલા અવાજો સંભળાયા. એ દરવાજા પાસે ગયો અને હલકે હાથેથી દરવાજો ખોલ્યો. એણે જેવું અંદર જોયું, એને એક સુંદર ફૂલોથી ભરેલો બગીચો દેખાયો. એ જેવો હજી અંદર ગયો, એને અમુક નોકરો દેખાયા, જે અલગ અલગ પ્રકારના સ્વાદિષ્ટ ભોજનો લઈ જઈ રહ્યા હતા. એને પોતાને કહ્યું, હું રોજ સવારે પીડામાં ઉઠું છું. રોજ મારે ભારી વજન ઉચકવું પડે છે પોતાનું પેટ ભરવા માટે, પણ બાકી બધા એ લોકો આરામ અને આનંદમાં રહે છે, સારું સંગીત સાંભળે છે, સરસ મજાનું સ્વાદિષ્ટ ભોજન જમે છે અને હસતા હોય છે. એ પાછો બાકડા પાસે આવી ગયો અને સૂઈ ગયો. થોડી વાર આરામ કર્યા પછી એણે એનું કામ ફરી ચાલુ કરવાનું નક્કી કર્યું. એણે વજનદાર સામાન ઉચક્યું અને ચાલવા લાગ્યો. ત્યાં જ એક નોકર એની તરફ ચાલતો આવ્યો. તમે અંદર આવી જાઓ, અમારા માલિક તમને મળવા માંગે છે. એ લોકો બગીચાથી ચાલતા અંદર ગયા, જ્યાં એક મોટું ઘર હતું. એ લોકો એક ભવ્ય ડાઇનિંગ રૂમમાં પહોંચ્યા. સંગીત અને હાસ્યથી આખું રૂમ ગજગજાવી ઉઠ્યું હતું. અમીર લોકો પોતાનું જમવાનું મજાથી ખાઈ રહ્યા હતા. ઘરના માલકે એને બેસવાનું કહ્યું. માલિકે એના નોકરોને કુલીને જમવાનું આપવાનું કહ્યું. એણે પેટ ભરીને જમ્યું. એને માલિકને જમવાનું આપવા અને એને બોલાવવા માટે ધન્યવાદ પણ કહ્યું. માલિકે જવાબ આપ્યો, કંઈ વાંધો નહીં, તારો દિવસ સારો જાય. મને કે, તારું નામ શું છે અને ઘર ચલાવવા માટે તું શું કામ કરે છે? મારું નામ સિનબાદ છે. હું એક કુલી છું. હું કમાવા માટે મારા માથા પર લોકોનો સામાન ઉચકું છું. માલિક હસ્યા અને કહ્યું, તને ખબર છે કે તારા ને મારામાં કંઈક સમાન છે? અચ્છા, એ શું છે માલિક? આપણું નામ. હું સિનબાદ નાવિક છું. એમણે કહ્યું, તું બહુ ઉદાસ લાગે છે. મને કે તને શું ખટકી રહ્યું છે? કુલીએ કહ્યું, ગરીબી અને મુશ્કેલીએ મને દુઃખી બનાવ્યો છે. કમાવા માટે રોજ મારે ભારી સામાન મારા માથે ઉચકવું પડે છે. હું ખૂબ મહેનત કરું છું, પણ એટલું બધું નથી કમાવતો જેથી હું ખુશીથી જીવી શકું. જ્યારે કે તમારા જેવા લોકો આરામ અને આનંદમાં સારું સંગીત અને સ્વાદિષ્ટ જમવાનું ખાઈને હસીને જીવી શકો છો. માલિકે પ્રેમથી એના પીઠ પર થપથપાવી અને કહ્યું, હું પણ એકવાર ગરીબ જ હતો, પણ તને એ જાણવું જરૂરી છે કે મેં ખૂબ મહેનત કરી છે આ બધું જ મેળવવા માટે. હું અમીર બન્યો છું તો મારી મહેનત, નસીબ અને ભાગ્યના કારણે. મેં 7 દરિયાઈ મુસાફરીઓ કરી અને દરેક મુસાફરી પોતામાં જ એક સાહસ હતું. અગર તારી પાસે સમય હોય તો તને બધી જ સંભળાવી શકું છું. એ રીતે હું તને સમજાવી પણ શકીશ કે મેં કેટલું પરિશ્રમ કર્યું છે મારા પહેલાના દિવસોમાં. જરૂર માલિક, મને બહુ જ ગમશે એ સાહસિકતા વિશે જાણવું. નાવિક સિનબાદે એની પહેલી દરિયાઈ મુસાફરી વિશે કહેવાનું શરૂ કર્યું. મારા પપ્પાના જયા પછી મેં એમની બધી સંપત્તિ વાપરી નાખી અને મારી પાસે કંઈ જ નહોતું બચ્યું. પણ મેં નક્કી કર્યું કે હું ખૂબ મહેનત કરીશ અને બધું જ પાછું મેળવી લઈશ. મેં એક વ્યાપારી બનવાનું નક્કી કર્યું. એક દિવસ મેં એક જહાજ પર બીજા વ્યાપારીઓ સાથે યાત્રા શરૂ કરી. એ એક સરળ સફર હતું. ઠંડી હવા, સરળ તરંગો. હું મારી યાત્રાની મજા માણી રહ્યો હતો. અમે ઘણા ટાપુઓ રસ્તામાં જોયા. ઘણા દિવસ સુધી સફર કર્યા બાદ અમે એક મનોરંજક ટાપુ પાસે આવ્યા.
ત્યાં જ કપ્તાને કહ્યું, એ જુઓ, એક ટાપુ. બધાએ ટાપુને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. એ ટાપુ અસલમાં એક મોટી વેલ માછલી હતી, જેના પર ઝાડ ઉગી ગયા હતા. આપણે બધાએ આ ટાપુ પર રોકાઈ જવું જોઈએ અને થોડો આરામ કરી લેવો જોઈએ. અમે ટાપુ પાસે પહોંચ્યા અને ત્યાં જહાજ બાંધી દીધો. બધા ઉતર્યા અને કારણ કે બધાને ભૂખ લાગી હતી એટલે અમુક લોકો જમવાનું બનાવવા લાગ્યા. અમુકે આરામ કરવાનું નક્કી કર્યું. મેં ટાપુ પર આંટો મારવાનો નક્કી કર્યો એટલે હું ચાલવા માંડ્યો. આજુબાજુ જ બધું કંઈક વિચિત્ર હતું, પણ બહુ જ સુંદર હતું. ઘણા સમય સુધી ચાલ્યા પછી હું ઊંડા જંગલમાં પહોંચી ગયો. ઘણા પ્રકારના કીડા ત્યાં ફરતા હતા. આ બધું જ અદ્ભુત છે, પણ કંઈક ગડબડ છે. આ જમીન કંઈક અલગ લાગે છે. અચાનક જ મારી આજુબાજુ બધું જ હલવા લાગ્યું. હે ભગવાન, આ શું થઈ રહ્યું છે? મારે જહાજ પર પાછું જવું જ પડશે. હું જહાજ તરફ ચાલવા લાગ્યો, પણ હું એનાથી બહુ દૂર આવી ગયેલો, એકદમ ઊંડા જંગલમાં. બીજા જે જમવાનું બનાવી રહ્યા હતા એ પણ હલવા માંડ્યા. કપ્તાને કહ્યું, ટાપુ કેમ હલી રહ્યું છે? કંઈક ગડબડ છે. હે ભગવાન, એ એક ટાપુ નથી, આ તો એક સૂતી વેલ માછલી છે. આપણે એને આપણા આગના કારણે જગાડી દીધો છે. ચલો પાછા જહાજ પર જઈએ. બધા જ ભાગ્યા અને જહાજમાં ઘૂસ્યા. એ લોકો એટલા ગભરાઈ ગયા હતા કે એ લોકોએ તપાસવાનું જ ભૂલી ગયા કે બધા જહાજમાં પાછા પહોંચી ગયા છે કે નહીં. એ લોકોએ જહાજ શરૂ કર્યું અને જલ્દીથી જલ્દી ત્યાંથી નીકળવાનું ચાલુ કર્યું. જ્યારે એ લોકો થોડા દૂર ગયા ત્યારે એ લોકોને ખબર પડી એ એક ટાપુ નહોતું, એ તો એક મોટી વેલ માછલી હતી. એ વેલ માછલી ઘણા ટાઈમથી સૂતી હતી, એટલે એના પર એક મોટો જંગલ ઉગી ગયો હતો. એ વેલ માછલી એટલે ઉઠી ગઈ કારણ કે આપણે એના પર જમવાનું બનાવવા માટે આગ સળગાવી હતી. વેલ માછલીને આગ બુઝાવી હતી એટલે એણે પાણીના અંદર જવાનું નક્કી કર્યું હશે. હું જેટલું જલ્દી ભાગી શકતો હતો હું ભાગ્યો, પણ અચાનક જ જમીન વધારે પડતી હલવા લાગી અને હું પડી ગયો. વેલ માછલી પાણીના અંદર જવા લાગી. એની સાથે એ આખું જંગલ પણ લઈ જતી હતી. હું મારા મિત્રોને ચિલ્લાવા લાગ્યો, પણ કોઈ ફાયદો નહોતો. એ લોકો મને સાંભળી જ ન શકત કારણ કે એ લોકો બહુ જ દૂર જતા રહ્યા હતા. મને લાગ્યું કે હું ડૂબીને મરી જઈશ, પણ મેં તરવાનું નક્કી કર્યું અને મારું જીવ બચાવવાનું નક્કી કર્યું. મેં પોતાને કહ્યું કે મારે હિંમત ન હારવી જોઈએ, એટલે મેં એક લાકડાના પાટિયાની મદદ લીધી અને તરતા રહેવાનો નિર્ણય લીધો. હું ઘણા દિવસ સુધી એ લાકડા પર તરતો રહ્યો. હું એટલો થાકી ગયો કે હું સૂઈ ગયો. જ્યારે હું ઉઠ્યો ત્યારે મને ખ્યાલ આવ્યો કે હું તો કિનારે આવી ગયો છું. મેં કિનારાનું અન્વેષણ કરવાનું નક્કી કર્યું, જેથી કદાચ મને મદદ મળી જાય. અચાનક જ ત્યાં મેં એક સિપાહીને શાહી ઘોડા પર આવતા જોયો. મારી પાસે આવીને એણે કહ્યું, તમે કોણ છો? મેં તમને અહીંયા ક્યારે નથી જોયા પહેલા. હું એક ચોર નથી, હું એક નાવિક છું. હું ભટકીને અહીંયા આવ્યો છું. મને તમારી મદદ જોઈએ છે. એમણે મને થોડું ખાવાનું અને પાણી આપ્યું. સિપાહીએ કહ્યું કે એ કિનારે વરસમાં ખાલી અમુક વાર જ રાજાના ઘોડાની ખાનપાન માટે આવે છે. હું બીજા ઘોડા પર બેઠો અને એ મને એની સાથે લઈ ગયો. અમે એ નાના અને સુંદર રાજ્યથી પસાર થઈને રાજાના મહેલમાં પહોંચ્યા. મેં મારી આખી ઘટના રાજાને કહી. રાજાએ કહ્યું, એ દરિયો આશ્ચર્યથી ભરેલો છે. તમને ક્યારે નહીં ખબર પડે કે તમારી સામે શું આવી જશે. ચિંતા નહીં કરો,
તમે સાહસી છો. હું મારા માણસોને સમજાવીશ કે તમારી સારી રીતે દેખરેખ કરે. ઓ રાજા, તમારા મદદથી હું ખુશ થયો, પણ હું આભારી હોઈશ અગર તમે મને વ્યસ્ત રાખવા માટે કોઈ કામ આપશો તો. રાજાએ કહ્યું, તમે અમારા બંદર પર કામ કરી શકો છો. હું એ ટાપુ પર રહેવા લાગ્યો. હું જેટલી પણ જહાજો ત્યાંથી આવતી જતી હતી એનો હિસાબ રાખતો. મેં રોજ ખૂબ મહેનત કરી. હું હંમેશા વિચારતો કે હું પાછો બગદાદ કેવી રીતે જઈશ. મહિનાઓ વીતી ગયા. એક દિવસ જે જહાજે મને પાછળ છોડી દીધો હતો એ જ જહાજ એ બંદર પર આવ્યો. મેં તરત જ એ જહાજને ઓળખી પાડ્યો અને એના કપ્તાનને પણ ઓળખી લીધો. ઓ કપ્તાન, હું સિંબાદ. ઓ હા સિંબાદ, તું જીવિત છે? માફ કરજે. હા, અમે તને છોડીને જતા રહ્યા. કાંઈ વાંધો નહીં, તમે મને પાછા બગદાદ લઈ જશો? હા સિંબાદ, જરૂર. હું રાજા પાસે ગયો અને બધું જ કહ્યું. રાજા મારા કામકાજથી બહુ જ ખુશ હતા, એટલે એમણે મને જવાની પરવાનગી આપી. એમણે મને ઘણા સોનાના સિક્કા ભેટ તરીકે આપ્યા. મેં બધાને બાય કહ્યું અને જહાજમાં ચડી ગયો. ઘણા દિવસો સુધી અમે મુસાફરી કરી અને પછી બગદાદ પહોંચ્યા. હું બગદાદ અને મારા પરિવાર પાસે પાછા પહોંચવાથી બહુ જ ખુશ હતો. એ મારી પહેલી દરિયાઈ મુસાફરી હતી. તને મજા આવી? હા માલિક. બીજી મુસાફરી માટે તૈયાર છે? હા માલિક. સિંબાદે એની બીજી મુસાફરી કહેવાની શરૂ કરી. મારી પહેલી મુસાફરી પછી મેં બગદાદમાં એક ખૂબ મોટું અને સુંદર ઘર બાંધ્યું. મારી પત્નીએ એક સુંદર પુત્રીને જન્મ આપ્યો. હું મારા પરિવાર સાથે સુખેથી રહેતો હતો. મેં મારું કામકાજ એક વેપારી તરીકે પાછું શરૂ કર્યું. થોડા દિવસ પછી મેં વિશ્વનું અન્વેષણ કરવા માટે પાછા જહાજમાં જોડાવાનું નક્કી કર્યું. મેં મારા પરિવારથી વિદાય લીધી અને બીજી મુસાફરી માટે નીકળી પડ્યો. હું એ શાંત હવા અને ઠંડા લહેરોની મજા લઈ રહ્યો હતો. અમે ઘણા દિવસ સુધી મુસાફરી કરી. થોડા દિવસ પછી અમે એક ટાપુ પાસે પહોંચ્યા. અમે ત્યાં રોકાવાનું નક્કી કર્યું. અમે ટાપુ પાસે ગયા અને અમારો જહાજ ત્યાં જ બાંધી નાખ્યો. એ એક સુંદર ટાપુ હતું અને અમે બધા જ ત્યાં ઉતર્યા. હું ટાપુનું અન્વેષણ કરવા લાગ્યો. મારે ધ્યાન રાખવી પડશે કે હું આ વખતે વધારે અંદર ના ઘૂસી જાઉં. મારે પાછલી વખતની જેમ પાછળ નથી રહી જવું. ઘણીવાર એ સુંદર ટાપુ પર ચાલ્યા પછી મેં આરામ કરવાનું નક્કી કર્યું અને એટલે જ હું થોડી વાર સૂઈ ગયો. ઉઠ્યા પછી મેં નક્કી કર્યું કે હું મારા મિત્રો સાથે પાછો જહાજ પર જોડાઈ જઈશ. એટલે હું પાછો જહાજ તરફ ચાલવા લાગ્યો. શું છે આ? જહાજ ક્યાં છે? ના, એ લોકો મને પાછા છોડીને ગયા. હે ભગવાન, પાછું? હવે હું શું કરું? મારે પાછું અહીંયાથી બહાર નીકળવા માટે રસ્તો ગોતવો પડશે. મેં મદદ લેવાનું વિચાર્યું એટલે હું અહીંયા ત્યાં ભટક્યો, પણ આજુબાજુ કંઈ જ નહોતું. મને લાગે છે કે અહીંયાથી અમુક જહાજ પસાર થશે જ. એટલે હું એક ઝાડ પર ચડી ગયો જેથી હું સારી રીતે જોઈ શકું કે કોઈ પસાર થઈ રહ્યું છે કે નહીં. કલાકો વીતી ગયા પણ ત્યાંથી કોઈ પસાર ન થયું. પેલું શું છે? એ એક વિશાળ સફેદ ખડક લાગે છે. હું ઝાડથી નીચે ઉતર્યો અને એના નજીક ગયો. ઓહ, આ શું છે? કંઈક વિચિત્ર લાગે છે. એ ખડક તો બહુ જ લીસું અને નરમ છે. અચાનક જ એક મોટો પડછાયો મારા પર પડ્યો. જ્યારે મેં ઉપર જોયું ત્યારે મારા પર એક વિશાળ પક્ષી હતો. હે ભગવાન, મને બચાવો! એ વિશાળ પક્ષી એકદમ ઝડપથી નીચે ઉડીને આવ્યો. હું ફટાફટ એક ખડક પાછળ છુપાઈ ગયો. એ પક્ષી નીચે આવીને સફેદ ખડકના બાજુમાં જ બેઠો. જે ખડક નહોતું પણ એ પક્ષીનો અંડો હતો.
જે એના માળામાં હતો. કાશ હું એ પક્ષીને મને બગદાદ લઈ જવાની વિનંતી કરી શકત. કદાચ મારી પાસે એક આઈડિયા છે. મેં મારો પટ્ટો કાઢ્યો અને પોતાને એ પક્ષીના પગ સાથે બાંધી નાખ્યો અને પછી પક્ષી ઉડ્યો. એ બહુ જ ઊંચી ઉડાન લઈ રહ્યો હતો અને એટલે જ હું ડરી ગયો. ઘણા સમય સુધી ઉડ્યા પછી પક્ષી નીચે આવીને અમુક ખડકો પાસે ઉતર્યો. મેં પોતાને છોડાવ્યો અને ભાગવા લાગ્યો. અચાનક જ હું પડ્યો. હું ઊંડો અને ઊંડો પડતો રહ્યો અને છેવટે એક ગહેરા ખીણમાં પહોંચ્યો. ઓહ, હું ક્યાં છું? કેટલો અંધારો છે અહીંયા. હું જમીનના ખૂબ અંદર આવી ગયો લાગુ છું. હું અહીંયા ત્યાં જોવા લાગ્યો. અચાનક જ મેં એક વિશાળ સાપને મારા તરફ આવતા જોયો. આવીને એ એકદમ મારી સામે ઊભો રહી ગયો. એ મારા પર હુમલો કરવા લાગ્યો, પણ હું જેમ તેમ પોતાને બચાવીને ત્યાંથી ભાગી નીકળ્યો. જ્યારે મેં ધ્યાનથી જોયું તો આજુબાજુ ઘણા વિશાળ સાપો હતા. આટલા બધા સાપ! પણ એ લોકો અહીંયા શું કરી રહ્યા છે? અચાનક જ મેં બહુ બધા હીરા અને લાલ માણેકો જોયા. એ એકદમ ચમકી રહ્યા હતા. વાહ, હીરા અને માણેકો! અગર હું આમાંથી થોડા પણ હીરા અને માણેકો ઘરે લઈ જઈ શકીશ તો બહુ જ અમીર થઈ જઈશ. હવે મને સમજાય છે કે આટલા બધા સાપ અહીંયા શું કરી રહ્યા છે. એ લોકોએ કિંમતી હીરાઓ અને માણેકોની રક્ષા કરી રહ્યા છે. હું એ ખીણથી બહાર નીકળવાના માર્ગ શોધવા લાગ્યો. મને કોઈ સુગંધ આવી રહી છે. જ્યારે હું આગળ ચાલ્યો ત્યારે મને એક મોટો માંસનો ટુકડો દેખાયો જે એક પથ્થરના બાજુમાં હતો. હું તરત જ ત્યાં ગયો. હા, આ માંસ જ છે. હું સૂંઘી શકું છું. અમુક હીરા અને માણકો એ માંસ પર ચીટકેલા હતા. અચાનક જ પેલું વિશાળ પક્ષી નીચે ઉડતું ઉડતું આવ્યું. હું એક પથ્થર પાછળ છુપાઈ ગયો. એ પક્ષી અહીંયા શું કામ આવ્યો છે? એ કદાચ માંસ લેવા આવ્યો હશે. મને એક આઈડિયા આવી. મારાથી જેટલા પણ માણેકો અને હીરા ભેગા થઈ શકતા હતા એ બધા જ મેં મારા ખિસ્સામાં ભરી નાખ્યા. પછી મેં એ પથ્થર હલાવ્યું જેથી પેલો પક્ષી માંસને બરોબર જોઈ શકે. આ વખતે મેં પોતાને માંસ સાથે બાંધ્યો. વિશાળ પક્ષીએ એ માંસનો ટુકડો ઉપાડ્યો અને ઉડવા લાગ્યો. યસ! મારો આઈડિયા કામ કરી ગયો. હું બહાર નીકળી ગયો. હું પાછો ઉડી રહ્યો હતો. થોડી વાર પછી એ પક્ષીએ માંસનો ટુકડો નીચે ફેંક્યો અને કારણ કે હું પણ માંસના ટુકડા સાથે બંધાયેલો હતો એટલે અમે બંને બરોબર પક્ષીના માળામાં એના અંડાની બાજુમાં પડ્યા. જ્યારે મેં આજુબાજુ જોયું મેં અમુક વેપારીઓને જોયું. એ લોકો તરત જ મારા નજીક આવ્યા ને મને માળામાંથી બહાર કાઢ્યો. એ લોકોએ માંસનો ટુકડો પણ કાઢ્યો અને એના ઉપર ચીપકેલા હીરા અને માણેકો કાઢવા લાગ્યા. ઓહ, હેલો મિસ્ટર, કોણ છો તમે? હું સિન્બાદ, નાવિક છું. તમે કોણ છો? અમે વેપારી છીએ. અમે ઘણીવાર અહીંયા હીરા અને માણેકો લેવા આવીએ. અમે માંસનો એક મોટો ટુકડો ત્યાં ખીણમાં નાખી દઈએ જેથી ત્યાં પડેલા પદાર્થો માંસ પર છિટકી જાય અને વિશાળ પક્ષી ત્યાંથી માંસ લઈને કાઢે અને એની સાથે આ કિંમતી પદાર્થો પણ લઈને આવે. જ્યારે એ માંસ માળામાં ફેંકે અમે એમાંથી હીરા અને માણેકો કાઢી નાખીએ. પણ તું અહીંયા શું કરી રહ્યો છે? મારા મિત્રો મને છોડીને જતા રહ્યા. હું આ ટાપુ પર અટકી ગયો છું. શું તમે મને પાછા લઈ જશો? હા હા, ચોક્કસ લઈ જશું. અમે જહાજ પર ચડ્યા અને ત્યાંથી નીકળી ગયા. અમે ઘણા દિવસો સુધી મુસાફરી કરી. એ વેપારીઓએ મને બગદાદ ઉતાર્યો. મેં મારા પત્નીને હીરા અને માણેકો બતાડ્યા. વાહ, આ તો બહુ જ સુંદર છે. હા, એ સુંદર અને મૂલ્યવાન પણ છે. હવે આપણે ખૂબ અમીર થઈ ગયા છીએ. આ મારા બીજા મુસાફરીની વાર્તા છે. તને મજા આવી ને? હા હા, મને બહુ જ મજા આવી. મને તમારા આગળના મુસાફરી વિશે જણાવશો? હા, ચોક્કસ. સિમ્બાદે એની ત્રીજી યાત્રાની વાર્તા શરૂ કરી. મારી આના પહેલાની યાત્રા પછી હું બહુ જ અમીર બની ગયો. હું મારી પત્ની અને દીકરી સાથે ખુશીથી રહેતો હતો.
હું મારા ગામના લોકોની મદદ કરવા માંડ્યો. હું ગરીબોને અન્ન અને કપડાં આપવા લાગ્યો. મારા ગામમાં હું પ્રસિદ્ધ થઈ ગયો અને લોકો મારું સન્માન કરતા હતા. મેં મારા મિત્રો અને બીજા વેપારીઓ સાથે હજી એક યાત્રા પર જવાનો નિર્ણય લીધો. મેં મારા પરિવારથી વિદાય લીધી અને નીકળી પડ્યો. અમે ઘણા દિવસો સુધી મુસાફરી કરી. હું જહાજ પર મારો સમય ખુશીથી કાઢી રહ્યો હતો. અમે ઘણા ટાપુ પસાર કર્યા. એક દિવસ તૂફાન આવ્યો. હવા એકદમ ઉગ્રતાથી ચાલી રહી હતી. મોટા મોટા લહેરો અમારા જહાજ સાથે ભટકાઈ રહ્યા હતા. વીજળી, વાવાઝોડું અને જોરદાર વરસાદ. જહાજ પરની બધી જ વસ્તુ અને અમે પણ બધા જ અહીંયા ત્યાં હલી રહ્યા હતા. હું અને મારા 3 મિત્રો દરિયામાં પડી ગયા. અમે ચિલ્લાવા લાગ્યા, મદદ કરો, મદદ કરો કપ્તાન, મદદ કરો. હું જહાજને રોકી શકું એમ નથી. ઊભા રહો, હું એક નાની નાવડી ફેંકું છું. કપ્તાને અમારી માટે નાવડી ફેંકી. જેમ તેમ અમે એ નાવડી પર ચડી ગયા. અમે જહાજને અમારાથી દૂર જતા જોયું. આપણે મરી જઈશું. એ નાવડી પર જીવિત નહીં રહી શકીએ. હિંમત નહીં હારો. આપણે આપણી જાન બચાવવી જ પડશે. આપણે આ નાવડી ચલાવીએ અને એક ટાપુ ગોતીએ. અમે અમારી નાવડી ચલાવવા લાગ્યા. ઘણા દિવસ સુધી ચલાવ્યા પછી અમને એક ટાપુ દેખાયું. અમે ટાપુ તરફ તરત જ ગયા. અમે ટાપુ પર પહોંચ્યા અને અમને બહુ જ ભૂખ લાગી હતી, એટલે જમવાનું ગોતવા લાગ્યા. અમે એક મોટું મહલ જોયું. અમે અંદર જવાનો નિર્ણય લીધો. જેવા અમે અંદર ઘૂસ્યા, અમને કેટલીક ડરાવની ચીજો જોઈ. હડ્ડીઓ અને હાડપિંજરો બધે જ પડ્યા હતા. અજીબ પ્રાણીઓ અમને છુપાઈને જોઈ રહ્યા હતા. અચાનક જ જમીન હલવા લાગી. જમીન પર અવાજ આવ્યા, જેમ કે કોઈ ચાલી રહ્યું હોય. ધમ ધમ. એક મોટો વિશાળ રાક્ષસ અમારી તરફ ચાલીને આવી રહ્યો હતો. એ ખૂબ મોટો અને ખતરનાક હતો. હું ભૂખ્યો છું અને હું તમને લોકોને ખાઈ જઈશ. અમે અમારો જીવ બચાવવા ત્યાંથી ભાગ્યા. પણ એ રાક્ષસે અમારા એક મિત્રને પકડી લીધો. અમે છુપાઈને બધું જ જોઈ રહ્યા હતા. આપણે આપણા મિત્રને બચાવવો જ પડશે. પણ કેવી રીતે? એ બહુ જ મોટો અને ખતરનાક છે. મારી પાસે એક આઈડિયા છે. મેં એક બાજુમાં પડેલું બાંબુ ઉપાડ્યું અને એના પર એક કપડું બાંધી નાખ્યું. પછી મેં 2 પથ્થર લીધા અને એને ઘડી ઘડી એકબીજાથી ઘસ્યા રાખ્યા, જેથી હું આગ સળગાવી શકું. મેં એ કપડાને આગ લગાવી. પછી મેં એ બાંબુ રાક્ષસના આંખ પર નિશાનો લગાડી ફેંક્યું. મારી આંખ! હું જોઈ નથી શકતો. અમે આ જ વાતનો ફાયદો ઉપાડી ત્યાંથી ભાગ્યા. અજીબ પ્રકારના પ્રાણીઓ અમારી પાછળ પાછળ દોડ્યા, પણ અમે જેમ તેમ ત્યાંથી બચીને નીકળી ગયા. અમે અમારી નાવમાં બેસીને ત્યાંથી ફટાફટ નીકળી ગયા. બહુ જલ્દી જ અમે ટાપુથી દૂર આવી ગયા હતા. અમે ઘણા દિવસ સુધી પાછો પ્રવાસ કર્યો. પછી અમને બીજો ટાપુ દેખાયો. જુઓ, એક ટાપુ. આપણે આ ટાપુ પર જઈએ. અમે અમારી નાવ એ ટાપુ તરફ લઈ ગયા. હું અને મારા મિત્રોએ ટાપુ પર ઉતર્યા. એ ખૂબ જ સુંદર ટાપુ હતું. ત્યાંના ઝાડો પર ઘણા બધા ફળ હતા. અમે એ ફળ લીધા અને ફટાફટ ખાવા લાગ્યા. અમને લાગ્યું કે અમે એ ટાપુ પર સુરક્ષિત છીએ. અચાનક જ મેં એક પ્રચંડ સાપને અમારી તરફ આવતા જોયો. અમે ત્યાંથી પોતાનો જીવ બચાવવા ભાગવા લાગ્યા. પાછળ વળીને જોયું તો બહુ બધા સાપ હતા. સિનબાદ, કંઈક કર, નહીં તો આપણે બધા મરી જશું. મને એક આઈડિયા આવી. અમે અમુક ઝાડની ડાળીઓ ભેગી કરી, જેમાં કાંટા હતા, અને એક આશ્રય બનાવવાનું નક્કી કર્યું.
અમે બધા એની અંદર ઘૂસી ગયા. બધી બાજુથી સાપ આવી રહ્યા હતા. એ લોકોએ હુમલો કરવાનું ચાલુ કર્યું, પણ એ લોકોને એ ખ્યાલ ના આવ્યો કે દાડો પર કાંટા છે. જ્યારે એ લોકો હુમલો કરવા ગયા ત્યારે એ લોકો કાંટાના કારણે જખમી થઈ ગયા અને મરી ગયા. અમે છેવટે અમારી જાન બચાવી લીધી. બધા જ દરિયા પાસે પાછા આવ્યા. અમને અમારો જહાજ દૂરથી દેખાવા લાગ્યો. અમે અમારી નાવ અમારા જહાજ તરફ લઈ ગયા. કપ્તાને અમને પાછા જહાજ પર ચડવા મદદ કરી. અમે ઘણા દિવસ સુધી પાછી મુસાફરી કરી અને પછી બગદાદ પહોંચ્યા. ઘરે પહોંચીને મેં મારી પત્નીને આ આખી ઘટના કહી. હે ભગવાન, સારું થયું તમે ઠીક છો. હા, હું બહુ જ ભાગ્યશાળી છું કે મારા પરિવાર પાસે પાછો આવી શક્યો. તો આ હતી મારી ત્રીજી મુસાફરી. કેવી લાગી? ડરાવની હતી ને? હા માલિક, ડરાવની હતી. મને આગળની મુસાફરી વિશે કોને માલિક? હા, ચોક્કસ. સિન્બાદે આગળની મુસાફરી વિશે કહેવાનું ચાલુ કર્યું. મારી ત્રીજી યાત્રા પછી હું પાછો જીવિત આવ્યો. એના માટે હું બહુ જ ભાગ્યશાળી છું. મારી પત્નીએ દરિયા પર મુસાફરી કરવાની મને ના પાડી. તમારો એક પરિવાર છે. તમે તમારી જાતને મુસીબતમાં નહીં નાખો. પણ હું એક નાવિક હોવાના નિમિત્તે પોતાને હજી એક મુસાફરી કરવાથી રોકી જ ના શક્યો. ચિંતા નહીં કરતી, મને કંઈ નહીં થાય. મારા પરિવારને આવજો કહી હું બીજા વ્યાપારીઓ સાથે મારી યાત્રા માટે નીકળી પડ્યો અને ઘણા દિવસ પ્રવાસ પણ કર્યો. હું મારી યાત્રાની મજા લઈ રહ્યો હતો. એક દિવસ એક તૂફાને દરિયાને જંગલી અને ભયાનક બનાવી દીધો. વીજળી, જોરદાર વરસાદ અને જોરદાર હવાએ અમારી યાત્રાને મુશ્કેલ બનાવી દીધી હતી. અમારો જહાજ ઉલટો થઈ ગયો અને બધા માણસો અને સામાન દરિયામાં ફેંકાઈ ગયા. અમે પીપળા, લાકડાના પતરા અને જે મળ્યા તેના સહારે તરી રહ્યા હતા અને પોતાની જાન બચાવવાની કોશિશ કરી રહ્યા હતા. અમે ઘણા દિવસ સુધી આ બધાના સહારે તર્યા. થોડા દિવસ પછી અમે એક ટાપુ પાસે પહોંચ્યા. બધાએ તાકાત લગાડી અને પહોંચી ગયા. એ એક લાકડાના ટાપુ જેવું લાગતું હતું. મોટા મોટા ઝાડ બધે જ દેખાઈ રહ્યા હતા. અમે ટાપુનું અન્વેષણ કરવાનું નક્કી કર્યું. ઘણા સમય સુધી ચાલ્યા પછી અમે એક અગ્નિઘર પાસે પહોંચ્યા. અમે અમુક આદિજાતિના લોકોને એ આગના આસપાસ નાચતા જોયા. આપણે એ લોકો પાસેથી મદદ લેવી જોઈએ. એ લોકો આદિજાતિ છે. એ લોકોને મુલાકાતીઓ ન ગમે. મને નથી લાગતું કે આપણે એ લોકો પાસે જવું જોઈએ. તારી પાસે બીજો કોઈ ઉપાય છે? છેવટે અમે એ લોકોની મદદ લેવાનું નક્કી કર્યું. આદિજાતિઓએ અમારું સ્વાગત કર્યું. તમે બધા નાવિક લાગો છો. તમે અમારી સાથે રહી શકો છો. એ લોકોએ અમને ખાવાનું અને પીવાનું આપ્યું. અમે બધાએ જમવાનો ખૂબ આનંદ લીધો. અમારી સાથે આવો, અમે તમારા રહેવાની વ્યવસ્થા પણ કરી છે. એ અમને એક કોઠાર પાસે લઈ ગયો. તમે જ્યાર સુધી ઈચ્છો ત્યાર સુધી અહીંયા રહી શકો છો. મારા માણસો તમારું ધ્યાન રાખશે. 2 આદિજાતિ સિપાહીઓ કોઠારની બહાર ઊભા હતા. એ લોકો અમારી નિગરાની કરી રહ્યા હતા. બીજી સવારે એ લોકોએ અમને હજી ખાવાનું અને પીવાનું આપ્યું. અમે બધાએ મજાથી ભોજન કર્યું. અમે પેટ ભરીને ખાઈ લીધું હતું એટલે અમને ઊંઘ આવવા લાગી. એટલે અમે સૂઈ ગયા અને બીજે દિવસે સવારે ઉઠ્યા. એ લોકોએ પાછું અમને ખાવાનું પીવાનું આપ્યું. અમે બહુ બધું ખાધું અને પાછા સૂઈ ગયા. આ જ વસ્તુ ઘણા દિવસ સુધી ચાલી. એક દિવસ ખાધા પછી મેં સૂવાનું નહીં પણ ટાપુનું અન્વેષણ કરવાનું વિચાર્યું. હું એક ઘના જંગલથી ચાલી રહ્યો હતો અને અચાનક જ મેં કોઈકને વાતો કરતા સાંભળ્યા. જેવો હું નજીક ગયો મેં નેતાને એના માણસ સાથે વાત કરતા જોયો. માલિક, આપણે હજી કેટલા દિવસ સુધી આ લોકોને ખવડાવવાનું છે? બસ થોડાક જ દિવસ. એ લોકોને ખાઈ પીને થોડા હટ્ટા કટ્ટા થવા દો, પછી આપણે એમને ખાઈ શકશું. હું આ બધું સાંભળીને અચંબિત હતો. હે ભગવાન, આ લોકો તો માંસ ભક્ષક છે. લોકો અમને બધાને ખાઈ જશે. મારે કંઈક કરવું જ પડશે.
હું કોઠાર પાસે ભાગ્યો અને મારા મિત્રોને મેં આખી ઘટના કહી. સિનબાદ, આપણે શું કરશું? મારી પાસે એક આઈડિયા છે. મેં અમારા કોઠારની બહાર ઊભા એક સિપાહીને વિનંતી કરી, સાહેબ, કૃપા કરી અમારી મદદ કરો. અમારા પરિવાર છે. અમે અહીંયા ભૂલથી આવી ગયા છીએ. અમારે નથી મરવું. કૃપા કરીને અમને અહીંયાથી કાઢવામાં મદદ કરો. એ સિપાહીને અમારા પર દયા આવી અને એણે મદદ કરવા માટે હા પાડી. બીજી સવારે એણે અમને બધાને એક ગુપ્ત રસ્તાથી બહાર નીકાળ્યો અને કિનારે લઈ ગયો. અમે એક માચડો, બાંસ અને લાકડાના પાત્રથી બનાવ્યો. અમે એ સિપાહીને ધન્યવાદ કહ્યું અને ત્યાંથી નીકળી ગયા. બહુ જ મુશ્કેલ યાત્રા હતી, પણ અમારે અમારો જીવ બચાવવાનો જ હતો. અમે ઘણા દિવસ સુધી મુસાફરી કરી. થોડા દિવસ પછી અમે એક બીજા ટાપુ પાસે પહોંચ્યા. ત્યાંનો કિનારો રાજાના સિપાહીઓથી ઘેરાયેલો હતો. એ લોકોએ તરત જ અમને પકડ્યા અને રાજા પાસે લઈ ગયા. મેં રાજાને આખી ઘટના સમજાવી. ચિંતા નહીં કરો, તમે અહીંયા સુરક્ષિત છો, પણ જો તમારે આ ટાપુ પર જીવિત રહેવું હોય તો ખૂબ મહેનત કરવી પડશે. રાજા, અમે કોઈ પણ કામ કરવા તૈયાર છીએ. રાજાએ અમને ઘોડાઓનું ધ્યાન રાખવાનું આદેશ આપ્યું. અમે એ ટાપુ પર રહેવા લાગ્યા. અમે રોજ ઘોડાઓને ખવડાવતા અને રોજ ઘોડાઘરને સાફ કરતા. હું ઘોડાઓને સવારી માટે પણ લઈ જતો. રાજા અમારા કામથી બહુ જ પ્રસન્ન હતા. એમણે મને એક ગૌરવશાળી માણસના દીકરી સાથે પરણાવ્યો. મહિનો વીત્યા. એક દિવસ મારી પત્ની કોઈક બીમારીના કારણે ગુજરી ગઈ. મને ખબર પડી કે એ રાજ્યમાં એક વિચિત્ર રિવાજ છે કે કોઈ પણ પતિ કે પત્ની ગુજરી જાય તો એમના સાથીદારને પણ એમની સાથે જ દફનાવી દેવામાં આવે છે. હું આશ્ચર્યચકિત થયો. સિપાહીઓએ મને જબરજસ્તીથી મારી પત્ની સાથે એક ઊંડા ખાડામાં દફનાવી દીધી. એ લોકોએ મને એક જગ પાણી અને બ્રેડના 7 ટુકડા આપ્યા. હું બહુ જ પીડામાં હતો. મને લાગ્યું હું મરી જઈશ. જેવું હું અહીંયા ત્યાં ગયો, મને એક બોર્ડ દેખાયો અને બોર્ડમાંથી એક શિયાળ મને જોઈ રહ્યો હતો. મેં મારા હાથ પગ હલાવવાનું શરૂ કર્યું અને ચિલ્લાવા લાગ્યો. એ શિયાળ તરત જ ફર્યો, ભાગ્યો અને ત્યાંથી નીકળી ગયો. હું સમજી ગયો હતો કે આ જ મારો એક ચાન્સ હતો બચીને નીકળવાનો. હું એ બોર્ડથી પીડામાં અને ધીરે ધીરે બહાર નીકળ્યો. છેવટે હું કિનારા તરફ પહોંચ્યો. એક સામાનથી ભરેલું જહાજ નીકળવાની તૈયારીમાં હતું. હું એ જહાજમાં ચડી ગયો અને કપ્તાનને મને બગદાદ લઈ જવાની વિનંતી કરી. થોડા દિવસ મુસાફરી કર્યા બાદ અમે બગદાદ પહોંચ્યા. હું મારા પરિવારને મળીને બહુ જ ખુશ થયો. તો આ હતી મારી ચોથી યાત્રા. આ તો બહુ જ ખતરનાક યાત્રા હતી. હા, મને તમારી આગળની યાત્રા વિશે જણાવો ને. જરૂર. સિનબાદે એની આગળની મુસાફરી વિશે જણાવવાનું ચાલુ કર્યું. મને લાગ્યું મારા મૃત્યુથી પાછા વળવાના અનુભવ પછી હું દરિયાનો પ્રવાસ છોડી દઈશ, પણ મારા દરિયા પરના પ્રેમે મને પાછી ભૂલ કરવાથી મજબૂર કરી નાખ્યો. મેં એક નવો જહાજ ખરીદ્યો અને અમુક લોકોને પણ ભાડે રાખ્યા. મેં એક નવા કપ્તાનની પણ નિમણૂક કરી. અમે નીકળી પડ્યા. એ એક સુંદર પ્રવાસ હતો. અમે ઘણા ડુંગરો પાર કર્યા અને ઘણા દિવસ સુધી પ્રવાસ કર્યો. યાત્રામાં થોડા અઠવાડિયાઓ પછી અમને એક ટાપુ દેખાયો અને અમે ત્યાં રોકાવાનું નક્કી કર્યું. અમે ટાપુ પાસે ગયા અને અમારો જહાજ ત્યાં બાંધ્યો. બધા જ ટાપુ પર ઉતર્યા. હું જેવું અન્વેષણ કરવા લાગ્યો, મને ખ્યાલ આવ્યો કે આ તો એ જ ટાપુ છે જે મેં મારી બીજી મુસાફરી વખતે જોયું હતું. એ જ વિશાળ પક્ષીવાળું ટાપુ. મારા નાવિકગણ ભૂખ્યા હતા, એટલે એ લોકોએ જમવાનું બનાવવાનું નક્કી કર્યું. એ જુઓ, એક અંડું. અરે વાહ, આનું તો સરસ મજાનું જમણવાર થશે. બધા જ નાવિકગણ એ અંડા પર પથ્થર ફેંકવા લાગ્યા. જ્યારે અંડો તૂટી ગયો તો એમાંથી પક્ષીનું નાનું બચ્ચું બહાર આવ્યું.
બધાએ એ પક્ષીના બચ્ચાને આગ પર શેક્યો અને એનો સરસ જમણવાર કર્યો. જ્યારે હું પાછો વળ્યો ત્યારે મને સમજ પડી કે આ લોકોએ શું અનર્થ કર્યું છે. આ તમે લોકોએ શું કર્યું? પેલો મોટો વિશાળ પક્ષી આપણને માફ નથી કરવાનો. હવે આપણે મુસીબતમાં છીએ. આપણે તરત જ આ ટાપુને છોડીને અહીંયાથી જવું જોઈએ. અમે બધા જ એ જહાજ તરફ ભાગવા લાગ્યા અને એમાં ચડીને ત્યાંથી નીકળ્યા. હજી તો થોડા જ આગળ પહોંચ્યા હતા ત્યાં અમને 2 મોટા વિશાળ પક્ષી અમારી જહાજ ઉપર ઉડતા દેખાયા. એ લોકોએ મોટા મોટા પથ્થર ફેંકીને અમારા જહાજ પર આક્રમણ કર્યું. એ મોટા પથ્થર એક પછી એક અમારા જહાજ ઉપર પડી રહ્યા હતા. મને ખબર હતી કે અમે આનાથી વધારે સમય સુધી બચી નહીં શકીએ. બહુ જ જલ્દી અમારું જહાજ ડૂબી ગયું. હું જેમ તેમ મારી પોતાની જાન બચાવીને ત્યાંથી નીકળ્યો અને તરવા માંડ્યો અને જલ્દીથી હું એક બીજા ટાપુ પાસે પહોંચ્યો. હું એ ટાપુનું અન્વેષણ કરવા લાગ્યો. ત્યાં બહુ જ સુંદર ઝાડો, સુંદર સુગંધિત ફૂલો અને એકદમ નીચે સુધી લટકતા ફળોવાળા ઝાડ હતા. મેં તરત જ અમુક ફળ તોડ્યા અને ખાવા લાગ્યો કારણ કે હું બહુ જ ભૂખ્યો હતો. હું એ રાત ત્યાં જ સૂઈ ગયો. બીજા દિવસે સવારે જ્યારે હું ઉઠ્યો, એક વૃદ્ધ માણસ તાડના પાનના કપડાં પહેરીને મારી સામે ઊભો હતો અને મને ઘૂરી રહ્યો હતો. કોણ છે તું? હું સિનબાદ છું, નાવિક છું. હું મારો રસ્તો ભટકી ગયો હતો અને છેવટે આ ટાપુએ પહોંચ્યો છું. શું તું મારી મદદ કરી શકે છે? આ ઝાડ પરથી મારે ફળ ઉતારવા છે એટલે તારે મને તારા ખભે ઉપાડવો પડશે. મેં હા પાડી. મેં એ વૃદ્ધ માણસને મારા ખભે ઉપાડ્યો. એમણે એમના 2 પગ મારા નળીના આજુબાજુ વીંટાળી નાખ્યા અને મને પકડી રાખી. હું તો લગભગ ગૂંગળામણમાં મરી જ જવાનો હતો. હું એને એક ઝાડથી બીજે ઝાડ લઈ જતો. એ વૃદ્ધ માણસ બધા ફળ તોડી લાવતો. હું બહુ જ પીડામાં હતો. તારે મને રોજ તારા ખભે પર ઉપાડીને અહીંયાથી ત્યાં લઈ જવું પડશે અને જો તું મારી વાત નહીં માને તો હું તને મારી નાખીશ. મારી પાસે બીજો કોઈ ઉપાય જ નહોતો સિવાય કે એની વાત માનવાનો. હું રોજ એ વૃદ્ધ માણસને મારા ખભે ઉપાડતો અને એને ફળ તોડવા લઈ જતો. એ બહુ જ ક્રૂર માણસ હતો. એ મને મુક્કા મારતો, લાતો મારતો અને મારું ગળું ગુંગળાવી નાખતો જ્યારે જ્યારે હું એને નીચે ઉતરવા કહેતો હતો. એક દિવસ મેં નક્કી કર્યું કે મને મારું જીવ બચાવવા માટે ત્યાંથી ભાગવું જ પડશે. એક દિવસ જ્યારે હું ટાપુનું અન્વેષણ કરતો હતો ત્યારે મને તુંબડી અને દ્રાક્ષ દેખાયા. મને એક ઉપાય સૂઝ્યું. મેં એ તુંબડીના 2 કટકા કર્યા અને પછી એનો વચ્ચેનો બધો માલ મસાલો કાઢી એને એક મગની જેમ બનાવી નાખ્યો. પછી મેં અમુક દ્રાક્ષ લીધા અને એને કચડી નાખ્યા. મેં એ દ્રાક્ષને તાંબાના વાસણમાં આથો આપ્યો અને એનું દારૂ બનાવ્યું. દિવસો નીકળી ગયા અને રોજ હું એ વૃદ્ધ માણસને મારા ખભે ઉપાડીને અહીંયા ત્યાં લઈ જતો હતો. એક દિવસ મેં એ વૃદ્ધ માણસને મારી દારૂ રજૂ કરી. એ વૃદ્ધ માણસ ખુશી ખુશી બધું જ પી ગયો. એ થોડો આશ્ચર્યચકિત લાગતો હતો પણ ખુશ હતો. વાહ, આ શું છે? મેં એને કહ્યું કે આ ફળનું જ્યુસ છે. વાહ, બહુ જ મજેદાર છે. શું હું વધારે પી શકું છું? હા હા, જરૂર. મેં એને વધારે ને વધારે દારૂ રજૂ કર્યું અને એ પીતો જ ગયો. એણે કેટલા બધા કપ ખાલી કર્યા અને છેવટે બેભાન થઈ ગયો. મને ખ્યાલ આવ્યો કે આ જ મોકો છે અહીંયાથી છૂટીને નીકળી જવાનો. એટલે હું તરત જ કિનારા તરફ દોડ્યો. મને દૂરથી એક જહાજ ત્યાંથી પસાર થતું દેખાયું. મેં ફટાફટ તરવાનું શરૂ કર્યું અને ઘણા સમય પછી હું જહાજ પાસે પહોંચ્યો. જહાજના જેટલા પણ નાવિક હતા એ લોકોએ બધાએ મારી મદદ કરી અને મને જહાજની અંદર લીધો. મેં એ લોકોને વિનંતી કરી અને કહ્યું, શું તમે મને બગદાદ લઈ જશો? એ લોકોએ હા પાડી. ઘણા દિવસ સુધી પ્રવાસ કર્યા પછી અમે બગદાદ પહોંચ્યા. હું મારા પરિવાર પાસે પહોંચીને બહુ જ ખુશ હતો. તો હવે મને કે, તને મારી યાત્રા કેવી લાગી? બહુ જ ગમી માલિક. હવે મને તમારી આગળની યાત્રા વિશે કહો ને. જરૂર.
સિનબાદે એની આગળની યાત્રા વિશે કહેવાનું શરૂ કર્યું. હું મારા પરિવાર સાથે ખુશીથી રહેતો હતો. મેં અમુક ઊંટ ખરીદ્યા. મેં સામાનને એક જગ્યાથી બીજી જગ્યા ઊંટથી પહોંચાડવાનો વ્યાપાર શરૂ કર્યો. મારી પાસે જેટલી સંપત્તિ જોઈએ એટલી હતી, પણ તોય મારા મગજે મને પાછી બીજી યાત્રા પર જવા માટે મજબૂર કરી, એ મજા અને સાહસ માટે. મેં મારા પરિવારથી રજા લીધી અને મારા બીજા મિત્ર અને વેપારીઓ સાથે મારી યાત્રા પર નીકળી ગયો. અમે ઘણા દિવસ સુધી પ્રવાસ કર્યો. અમે ઘણા બંદરો પર જઈ સામાનની લેતી દેતી પણ કરી. એક દિવસ જ્યારે અમે અમુક ડુંગરોને પાર કરી, કપ્તાને કહ્યું, મને લાગે છે આપણે રસ્તો ભટકી ગયા છીએ. મને ખબર નથી પડતી કે આપણે ક્યાં છીએ. અમે બધા ગભરાઈ ગયા. અચાનક જ જહાજ એક મોટા સમુદ્રી પથ્થર સાથે ભટકાયો. જહાજ ટુકડા ટુકડા થઈ ગયો અને અમે બધા પાણીમાં પડી ગયા. મારા અમુક મિત્ર અને વેપારીઓ ડૂબી ગયા. હું મારા બીજા મિત્રો સાથે બાકી બચી ગયો હતો. અમે લોકોએ જેમ તેમ તરીને એક ટાપુ પાસે પહોંચવાનો નિર્ણય લીધું. અમે જેવું ટાપુનું અન્વેષણ કરવા લાગ્યા, ત્યાં અમને હીરા, માણેકો અને બીજા કિંમતી પથ્થરો દેખાયા. અમે બધા બહુ જ ખુશ થઈ ગયા. અમે ફટાફટથી એ બધું જ એક પોટલીમાં બાંધીને લઈ લીધું. થોડી વાર પછી અમે બહુ જ થાકી ગયા હતા અને ભૂખ્યા પણ હતા. પણ ત્યાં ટાપુ પર બીજા નાના નાના આયુર્વેદિક ઝાડો સિવાય કંઈ જ નહોતું. મારા મિત્ર અને બીજા વેપારીઓ એકબીજા સાથે જ લડવા લાગ્યા, એ પણ જમવા માટે. અંતે બધા જ મરી ગયા, અમુક ભૂખના કારણે અને અમુક ઝઘડાના કારણે. બહુ જ તગડો સાહસ રાખીને હું એ ટાપુનું અન્વેષણ કરવા નીકળી ગયો, કારણ કે મારે મારી જાન બચાવવાની હતી. હું એ હીરા, માણેકો અને બીજા બધા કિંમતી પદાર્થોવાળી પોટલી લઈને અહીંયા ત્યાં જઈ રહ્યો હતો. એ પોટલી બહુ જ ભારી હતી અને એટલે જ હું થાકી ગયો. ઘણા સમય સુધી ચાલ્યા પછી હું એક નદીના તટ પર આવ્યો. મેં અમુક ઝાડની ડાળીઓ ભેગી કરી અને એનાથી એક તરાપો બનાવ્યો. એ યાત્રા બહુ જ કઠિન હતી, કારણ કે નદીમાં અમુક ખતરનાક માછલીઓ અને ખતરનાક મગરમચ્છો પણ હતા. મારા રસ્તામાં કેટલાય મોટા મોટા પથ્થર પસાર થયા, પણ મેં હાર ન માની. મેં નક્કી કર્યું કે હું આગળ વધતો રહીશ. ઘણા સમય સુધી પ્રવાસ કર્યા પછી મેં એક ગુફા જોઈ. મેં નક્કી કર્યું કે હું સાહસી બનીશ અને ગુફાથી પસાર થઈશ. હું અંદર ગયો. બહુ જ અંધારું હતું. મને લાગ્યું કે આ અંધારું ક્યારે જ ખતમ નહીં થાય. પણ થોડી વાર પછી બીજી બાજુ પ્રકાશ હતો. જ્યારે હું અંધારાથી બહાર આવ્યો ત્યારે એકદમ જ આશ્ચર્યચકિત હતો. મેં જનસંસ્કૃતિ જોઈ. ત્યાં અમુક ઘરો, અમુક નાવો અને લોકો પણ હતા. હું કિનારે પહોંચ્યો. હું એક લોકોની ટોળી પાસે ગયો અને એમની સાથે વાત કરી. હેલો, હું સિનબાદ, એક નાવિક છું. હું મારો રસ્તો ભટકાઈ ગયો છું. હું અત્યારે ક્યાં છું? મેં શ્રીલંકામાં છું. ચિંતા નહીં કરો, અમે તમારી મદદ કરશું. એ લોકો બધા મને એમના રાજા પાસે લઈ ગયા. મારી સંપૂર્ણ ઘટના રાજાને કહી. રાજા બહુ જ ખુશ હતા. એમણે કહ્યું, તમે એક સાહસી પુરુષ છો. હું તમારી મદદ કરીશ પાછા બગદાદ પહોંચવામાં. એમણે મને એક પોટલી ભરીને સોનાના સિક્કા ભેટ તરીકે આપ્યા. એમણે એમના માણસોને આદેશ આપ્યો કે મારી યાત્રાની તૈયારી કરે. મેં રાજા અને એમના માણસોથી વિદાય લીધી અને મારી યાત્રા પર નીકળી પડ્યો. ઘણા દિવસો સુધી પ્રવાસ કર્યા પછી એ લોકોએ મને બગદાદ ઉતાર્યો. મેં મારી પત્નીને બધા જ કિંમતી પદાર્થો અને સોનાના સિક્કાઓ બતાડ્યા. એ બહુ જ ખુશ થઈ ગઈ. હવે આપણે પહેલા કરતાં પણ વધારે પૈસાદાર થઈ ગયા છીએ. તો આ હતી મારા છઠ્ઠી યાત્રાની વાર્તા. બહુ જ મજેદાર હતી માલિક. મને વધારે કોને? સિનબાદે એની આગળની યાત્રા વિશે કહેવાનું શરૂ કર્યું. હું એક વેપારી તરીકે બહુ ખુશીથી જીવતો હતો, પણ વધારે સમય નહોતો થયો
અને મેં બીજી યાત્રા માટે જવાનો નિર્ણય લીધો. એક દિવસ મેં મારી પત્નીને કહ્યું, હું મારી હજી એક યાત્રા માટે જઈ રહ્યો છું, બીજા વેપારીઓ સાથે. ના, મહેરબાની કરીને નહીં જાઓ. આપણી પાસે હવે ખૂબ સંપત્તિ છે. તમે તમારો જીવ જોખમમાં શું કામ નાખી રહ્યા છો? તું જરાય ચિંતા નહીં કર. હું તને વચન આપું છું કે આ મારી છેલ્લી યાત્રા હશે. મારી પત્ની દુઃખી હતી, પણ છતાંય એણે મને જવા દીધો. મેં બધાને આવજો કહ્યું અને મારી 7મી યાત્રા માટે નીકળી પડ્યો. અમે ઘણા દિવસ સુધી પ્રવાસ કર્યો. હું મારો પ્રવાસ ખૂબ જ આનંદથી માણી રહ્યો હતો. અમે ઘણા બધા ટાપુઓથી પસાર થયા અને જેવો અમે આગળ પ્રવાસ કર્યો, મને ઘણા બધા હિમશિલાઓ પણ દેખાયા. એક દિવસ ત્યાં ખતરનાક તુફાન આવ્યું. વીજળી, જોરદાર હવાઓ અને જોરદાર વરસાદ. કપ્તાને કહ્યું, મને આગળ કંઈ જ નથી દેખાઈ રહ્યું. અમને બધાને બહુ જ બીક લાગી. અમે જેમ તેમ એ તુફાનમાંથી પસાર થઈ ગયા. જેવો તુફાન શાંત થયો, અમને એવું લાગ્યું કે અમે બધા બચી ગયા છીએ. પણ કપ્તાને કહ્યું કે આપણે વિશ્વના સૌથી છેલ્લા ખૂણે પહોંચી ગયા છીએ, જેને કહેવાય છે રાજાનો દરિયો. અહીંયા જ સોલોમને એના છેલ્લા શ્વાસ લીધા હતા અને લહેરોની અંદર ક્યાંક ડૂબી ગયો હતો. મને નથી લાગતું કે આપણે આમાંથી બહાર નીકળી શકશું. આપણે બધા બહુ જ જલ્દી મરી જવાના છીએ. આપણાને મોટી મોટી માછલીઓ અને દરિયાના રાક્ષસો ખાઈ જવાના છે. 3 મોટા અને વિશાળ સાપ અમારી તરફ આવી રહ્યા હતા. કપ્તાને અમારા જહાજની ગતિ વધારી નાખી. અમે જેમ તેમ ત્યાંથી બચીને નીકળ્યા અને પેલા સમુદ્રી રાક્ષસથી પીછો છોડાવ્યો. પણ છેવટે અમારું જહાજ એક મોટા ખડક સાથે ભટકાયું. અમે બધા પાણીમાં પડી ગયા. 2 દિવસ સુધી તર્યા બાદ મને એક ટાપુ દેખાયું. મેં અમુક ફળ તોડ્યા અને ફટાફટ ખાવા લાગ્યો. મને આજુબાજુ અમુક ઝાડની ડાળીઓ પણ દેખાઈ, જેને મેં ભેગી કરી અને સાથે સાથે બાંસના લાંબા લાંબા સળિયા પણ ઉપાડ્યા અને એ બધું મળાવીને એક નાની નાવડી બનાવી અને પછી નીકળી પડ્યો. થોડા દિવસના પ્રવાસ પછી હું એક ખીણ પાસે પહોંચ્યો. ત્યાં પાણીના વહાણના કારણે મારી નાવડી આગળ ને આગળ એકદમ ગતિથી વધી રહી હતી. મને લાગ્યું આ મારો જીવનનો અંત છે. હું હવે નક્કી જ મરી જવાનો છું. જેવી મારી નાવડી એ પાણીના ધોધમાં પડી જવાની હતી, ત્યાં જ એક મછુઆર પોતાની નાવડી લઈને આવ્યો અને મને બચાવી લીધી. એ મછુઆરે મને અને મારી નાવડીને કિનારે લઈ જવા માટે મદદ કરી. તમારો ધન્યવાદ કે તમે મારો જીવ બચાવ્યો. ચિંતા નહીં કરો, હવે તમે સુરક્ષિત છો. એ મને એના ગામે લઈ ગયો. એ એકદમ એક શાંત ગામ હતું. પછી એ મને એના ગામના એક મોટા વેપારી પાસે લઈ ગયો, જે ખૂબ અમીર હતો. કોણ છો તમે? હું સિન્બાદ છું, એક નાવિક છું. મેં તમારા વિશે અને તમારી યાત્રાઓ વિશે ઘણું સાંભળ્યું છે. તમે બહુ જ ભાગ્યશાળી છો કે તમારા ઉપર ભગવાનનો હાથ સદૈવ હોય છે. તમે તો કેટલા બધા ખતરનાક યાત્રાઓમાંથી પસાર થઈને 7 વાર બહાર આવ્યા છો. અને મને એ પણ ખબર છે કે તમે એક બહુ જ અમીર વેપારી છો. એમણે મારી સામે એમની દીકરી સાથેના લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. એમની દીકરી 7 વાર યાત્રા કરીને પાછા વળેલા નાવિક સાથે લગ્ન કરવા માટે ખૂબ ખુશ હતી. હું પરણી ગયો અને પછી એ જ ગામડામાં રહેવા લાગ્યો. ત્યાં રહેવાના સમયે મેં બહુ બધા ખતરાઓનો સામનો કર્યો, જેમ કે દુષ્ટ પક્ષી અને વિશાળ સાપ. બહુ બધા ખતરનાક સાહસો કર્યા બાદ મેં નક્કી કર્યું કે હું પાછો ઘરે આવી જઈશ. હું અને મારી પત્નીએ એક જહાજ લીધું અને બગદાદ માટે નીકળ્યા. મેં પોતાને વચન આપ્યો, આ મારી છેલ્લી યાત્રા છે. હવે પછી હું ક્યારે દરિયાની મુસાફરી નહીં કરું. અમે ઘણા દિવસ સુધી પ્રવાસ કર્યો અને છેલ્લે બગદાદ પહોંચ્યા. તો આ હતી મારી છેલ્લી યાત્રાની વાર્તા. હવે તે મારી બધી યાત્રાઓ અને એમના ખતરાઓ વિશે સાંભળ્યું છે અને મેં કેટલી મુશ્કેલીનો સામનો કર્યો છે
એ પણ તને ખબર છે, એટલે જ આજે હું અમીર છું. તો હવે તું મને જણાવ, શું આ મારો એશો આરામ કે મારી સંપત્તિ બધું ગેરવ્યાજબી છે? માલિક, હું પહેલાં જે બી બોલી ગયો એના માટે મને માફ કરજો. તમે તો એક પદે પહોંચવા માટે ઘણું બધું સહન કર્યું છે. મને માફ કરજો. બંને એકબીજાને ભેટી પડ્યા અને પછી નક્કી કર્યું કે આખું જીવન એ લોકો સારા મિત્ર બનીને રહેશે. તમને બધાને અમારો વિડીયો ગમ્યો ને? જો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક અને શેર કરવાનું નહીં ભૂલતા, અને જલ્દીથી અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, અને હા, બેલ આઇકન પ્રેસ કરવાનું નહીં ભૂલતા. બાય.